સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ લકુમરીસની અંદર। મિત્રો આજની જે યોજનાનું છે નામ એ ખેતીવાડી યોજનાની અંદર એમાં પાઇપલાઇન એટલે કે આરસીસી જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે, પીવીસી પાઇપલાઇન, પંપ સેટ, સબમર્સિબલ પંપ, ઓઇલ એન્જિન અને બોરિંગ બ્લાસ્ટિંગ માટેની છે એ સબસિડીની વાત કરવાના છીએ। મિત્રો આ માહિતી છે એ ભાવનગર જિલ્લા પંચાયતની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી મેળવેલી છે। તેમની હું ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, ત્યાંથી તમે આ માહિતી છે એ જોઈ શકો છો। મિત્રો વાત કરીએ તો જે યોજનાની અંદર છે એ પાઇપલાઇન એટલે કે આરસીસી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે એ જે સિમેન્ટની પાઇપલાઇન લેવી હોય તો તેના માટે પણ સબસિડી છે ઉપલબ્ધ છે। યોજનાનું નામ વાત કરીએ તો MNR4 આદિવાસી વિસ્તારના જે આદિવાસી ખેડૂતોને નવા કુવા, ઓઇલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક મોટર પંપ સેટ, પાઇપલાઇન અને બોરિંગ બ્લાસ્ટિંગ દ્વારા છે પીએચ સુવિધામાં છે સહાય કરવાની યોજના માટે છે। મિત્રો આગળ વાત કરીએ તો જે પીવીસી પાઇપલાઇન છે, પાઇપલાઇન આરસીસી માટેની પહેલાં વાત કરીએ, પછી પીવીસી પાઇપલાઇનની વાત કરીએ। એની પહેલાં મિત્રો હજી આપણી ચેનલને જે ખેડૂત મિત્રો છે એને સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો તેને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા જે બેલ આઇકોન જે ઘંટડીનું નિશાન છે તેને દબાવી દેશો એટલે અમે કોઈ બી વિડીયો અપલોડ કરશું તેની નોટિફિકેશન છે તમને સૌથી પહેલાં મળી જશે। મિત્રો પાઇપલાઇનની અંદર આરસીસી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પથરાળ વિસ્તારમાં છે 15 સેન્ટીમીટર વ્યાસ અને 150 મીટર લંબાઈની જે પાઇપલાઇનનો ખર્ચ છે એ 75% અથવા ₹6002 માંથી જે ઓછું હશે તે મારે મળવાપાત્ર થશે તમને, એટલે 75% સહાય અથવા તમને ₹6000 છે એ રોકડ સહાય મળવાપાત્ર થશે એના માટે। પછી જે એલ્યુવિયલ વિસ્તાર છે, જે મિત્રો કાપવાળી જમીનવાળો વિસ્તાર હોય એની અંદર તેમાં 15 સેન્ટીમીટર વ્યાસ અને 200 મીટર લંબાઈના જે ખર્ચના છે 60% અથવા ₹6000 સહાય એ બેમાંથી ઓછું મળશે। પછી પથરાળ વિસ્તારમાં વાત કરીએ 110 મિલીમીટર વ્યાસ ધરાવતા હોય અને 150 મીટરની લંબાઈ ધરાવતા હોય તો પીવીસી લાઇન એટલે કે પીવીસી લાઇન માટેની સહાયની વાત કરી દઈએ તો એમાં મિત્રો 150 લંબાઈ જે પીવીસી પાઇપલાઇનની ધરાવતા હોય તો એને 60% સહાય છે મળવાપાત્ર 6000ની રહેશે। અને જે કાપવાળી જમીન વિસ્તાર હોય, જે એલ્યુવિયલ વિસ્તાર હોય એમાં 110 સેન્ટીમીટર વ્યાસ ગુણ્યા 200 મીટરની લંબાઈની પહોળાઈ ધરાવતા હોય તો નવા ખર્ચ માટે 60%। આમાં પણ જે પીવીસી લાઇન છે પાઇપલાઇન એમાં પણ ₹6000ની સહાય મળશે। પંપ સેટની અંદર વાત કરી દીધી તો પંપ સેટ છે મિત્રો એમાં 90% ખેડૂતોને ઇલેક્ટ્રિકલ મોટર પંપ સેટ લેવું હોય એમાં 90% અથવા ₹11000ની સહાય બેમાંથી ઓછું હશે મળશે, અને જે ઇલેક્ટ્રિકલ મોટરની કિંમતના 60% અથવા ₹7002 માંથી ઓછું હશે તે મળશે। આમાં જે ઇલેક્ટ્રિકલ મોટર પંપ સેટના જે કોલધા અને કથોડી જાતિના ખેડૂતો માટે છે એ વધારે સહાય છે, બાકીનાને 7000 મળશે। સબમર્સિબલ પંપ સેટની વાત કરીએ તો 60% અથવા ₹12002 માંથી ઓછું હશે તે મળવાપાત્ર થશે। ઓઇલ એન્જિનની વાત કરીએ તો કોલધા અને કથોડી જાતિના ખેડૂત છે એને 90% અથવા 11000ની સહાય બેમાંથી ઓછું હશે તે મળશે, અને 60% અથવા બીજા માટે જે કોમન માણસ માટે છે 7000ની સહાય મળશે, અને બોરિંગ બ્લાસ્ટિંગ માટે છે પ્રતિ કાણા દીઠ 50% એટલે ₹25ની સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેશો, આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો એને સબસ્ક્રાઈબ